કામ કરવામાં આવ્યો। રત્નદીપ સોસાયટી વિસ્તારમાં ભારે હાલાકી, કેટલાક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે તો ચક્કાજામને લઈને બાવળા પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો। પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશોએ આવતીકાલે નગરપાલિકામાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદ જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન અપાયું છે કે પાણી નિકાલ માટે સમગ્ર તંત્ર કામ લાગ્યું છે। અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવાની સમસ્યા બની હતી અને આપણા તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને મામલેદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડે પગે ઊભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે। વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો છે। સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જો કે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અત્યારે વાતાવરણ ખુશનુમા છે। પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે। જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં આજે અદ્ભુત નજારો જોવા મળ્યો છે। આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલી છે। વાદળોએ અહીં અડીંગો જમાવ્યો છે। આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા। ચોમાસામાં વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલોમાં મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ ઉમટે છે। અમે પહેલાં સાપુતારા ગયા હતા, ત્યાં દર વર્ષે જઈએ છીએ સાપુતારા। આ એક નવો નજારો અમે જોવા મળ્યો અને જે વચમાં થોડો ઘણો રસ્તો તો ચોમાસું છે એટલે તકલીફ પડવાની જ છે, પણ જે એનો લુક લીધો છે અમે, જે વચમાં બધા ઝરણાઓ અને બધા ધોધો જોયા છે અને અહીંયા આવતા અમને ઘણો આનંદ આવ્યો। અહીંયાનું પણ એટમોસ્ફિયર બહુ ફાઇન છે। અહીંયા આવવા જેવું ખરું, સરસ વાતાવરણ છે। માણસ બીમાર હોય તે પણ સારો થઈ જાય છે અહીંયા એટલું સરસ વાતાવરણ જોવા મળ્યું અમને, એટલે એક વખત આવવા જેવું ખરું। અહીંયા એના માહોલ બહુ જ ફાઇન છે, બહુ જ એટલે બહુ જ ફાઇન। અમે આગળ બી આવી ગયા હતા ને આ પાછા સેકન્ડ ટાઈમ આવ્યા છે, તો દર વર્ષે આવવું જ જોઈએ ચોમાસા। વાદળા વધારે છે આજે ફોગી બહુ જ વાદળ છે, બધું એટલું બધું છે એમ કે આમ જોવાનું ગમે છે કે આપણે એની ફીલ કરીએ છીએ। અહીંયા આવીને મને એવું ફીલ થયું છે કે એટલું મસ્ત વાતાવરણ છે કે બધાએ આવવું જોઈએ અને જે રસ્તામાં આવતા જે ડાંગી ફૂડ ફાસ્ટ ફૂડ છે એનો મજા લેવો જોઈએ। અને રસ્તામાં છે શંકરધોધ છે, બિલપુડી છે, એ ધોધ ગયા હતા, ત્યાં પણ બહુ સરસ છે। વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે। જોકે સૌથી વધુ આહલાદક વાતાવરણ અત્યારે વલસાડના છેવાડે આવેલા ધરમપુરમાં નોંધાયું છે। ધરમપુરના અંતરિયાળ પહાડી વિસ્તારની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળે છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ધરમપુરનું જાણીતું વિલ્સન હિલ છે, એ વિલ્સન હિલના દ્રશ્યો છે। અહીંયા આગળ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે। આજે પણ પર્યટકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ચોમાસાના સમયમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડના ધરમપુર અને કપરાડાનો જંગલ વિસ્તાર છે તે છે એ ફેવરેટ ડેસ્ટિનેશન બને છે। અહીંયા આગળ મોટી સંખ્યામાં શનિ રવિના દિવસે ભીડ જોવા મળે છે। અહીંયા આગળ દૂર દૂર સુધી ડુંગરો છે, વાદળોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં પર્યટકો પણ આ માહોલને માણવા આવી રહ્યા છે। ભરત વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વિલ્સન હિલ, ધરમપુર। તો ભરૂચમાં નંદી ત્રીજા માળે ચડી જતા ચકચાર મચી ગઈ। પ્રાથમિક અનુમાન મુજબ નંદી ખોરાકની શોધમાં શેરડીઓ મારફતે ધીમે ધીમે ત્રીજા માળે પહોંચી ગયો હતો। ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે નંદીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તા પર ખાડાને લઈને આપ્યું નિવેદન। ન્યૂઝમાં પ્રસારિત થયેલા રોડ રસ્તાના અહેવાલની સીએમએ લીધી નોંધ। કહ્યું કે જે અહેવાલ દર્શાવાય છે તે પોઝિટિવ લેવો જોઈએ। રસ્તા સારા રાખવાની જવાબદારી આપણી છે। પહેલા રોડ બહુ ઓછા હતા એટલે તૂટવાનો પ્રશ્ન ન હતો, હવે છેક વાડી સુધી રોડ બની ગયા છે। એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે। આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો, એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી। પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ
હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે. તો હળવદમાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રોડ પર ઉતરીને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હેવી વીજલાઈન નાખતી કંપની પોલીસ અને એસઆરપીને સાથે લાવી બળજબરી કરે છે. ચોમાસામાં ખેતરમાં હેવી મશીન ચલાવીને નુકસાન કરે છે. ખેડૂતોની મનાઈ કરવા છતાં કંપનીની દાદાગીરી મામલે મામલતદારને રજૂઆત કરાઈ છે. 2 દિવસમાં તાત્કાલિક અસરથી કામ રોકવામાં નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી અપાઈ છે. ખેડૂત મિત્રોએ મામલતદારશ્રીને પ્રાંતમાં જણાવ્યું છે જો કામ બંધ નહીં કરો તો અત્યારે થોડીક વાર પછી અમે પોલીસ સ્ટેશને પણ આવેદન દેવા જવાના છીએ કે આ ગેરકાયદેસર જે કામ ચાલી રહ્યું છે એ બંધ કરવામાં આવે. જો બંધ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ. પવિત્ર શ્રાવણ માસમાં પણ તસ્કરોએ ભગવાનના ઘરે ચોરી કરવાનું છોડ્યું નથી. મહેસાણાના સાંથલમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. સાંથલના મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. ચાંદીનો હાર, છત્તર અને પાર્વતી માતાના આભૂષણની ચોરી કરવામાં આવી છે. સાંથલ પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. તો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સાંથલમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મહાદેવના મંદિરમાં ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું સમગ્ર ઘટના, શું વધુ વિગતો, શું વધુ અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાના સાંથલમાં આવેલ મંદિરમાં આ ચોરી થવાની ઘટના હોય છે તે જોવા મળી રહી છે. ઘટનામાં જોઈ શકો છો કે કેટલાક ઈસમો દ્વારા રાત્રિ દરમિયાન આવી અને મંદિરમાં ચોરીનો જે પ્રયાસ હોય છે તે પ્રયાસ કરવામાં આવે છે. ચાંદીનો હાર, છત્તર અને પાર્વતી માતાના આભૂષણની જે ચોરી હોય છે તે આભૂષણની ચોરી કરવામાં આવે છે. હાલમાં આ મામલે હોય છે સાંથલ પોલીસ ખાતે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી હોય છે હાથ ધરી છે. પોલીસે આ મામલે વધુ જે સીસીટીવીના આધારે વધુ જે તપાસ હોય છે હાથ ધરી છે અને આ જે ચોરો હોય છે તે પકડવાની તજવીજ હોય છે તે હાથ ધરાઈ છે. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહાદેવના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ છે તે કરવામાં આવશે. તો સાંથલમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા પર ઉઠી રહ્યા છે સવાલો, ત્યારે ફરી ચોરીની એક ઘટના સામે આવી છે. વિજય રાજનગર વિસ્તારમાં જુદા જુદા 3 મકાનોમાં ચોરીની ઘટના બની છે. બાઇક, સોના ચાંદીના દાગીના, રોકડ સહિત મોબાઈલની ચોરી થઈ છે. કુલ 1.80,000ના મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. 3 ઘરે અલગ અલગ જગ્યાએ, ત્યાં એક જગ્યાએથી 2 મોબાઈલ ગાડી ગઈ છે, બીજી જગ્યાએથી સોના ચાંદીના ઝવેરાત મોબાઈલ ગયો છે અને એક જગ્યાએ ગાડી ગઈ છે. મારા ઘરેથી રાત્રે ચોરી થયેલી છે. શું ચોરી થઈ? સોનામાં ચેન છે, હારે પેડલ છે, સોનાની વીંટી, પછી મોબાઈલ, ચાંદીનો તરજુડો ને રોકડ રૂપિયા 9,000. તો આ તરફ મોરબીની રામ અને શ્યામ સોસાયટીમાં બાઇક ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. 3 ઈસમોએ બાઇક ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટી પાસે જીઆરડી હોમગાર્ડનો બંદોબસ્ત હોવા છતાં ચોરીનો પ્રયાસ. બંદોબસ્તમાં રહેલા જવાનો ખુરશી પર બેસી રહ્યા અને તસ્કરોએ કર્યો મોપેડ ચોરીનો પ્રયાસ. ચોરીની સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી હાલ વાયરલ થયા છે. અન્ય સમાચારની વાત કરીએ તો વાપીમાં તસ્કરો બેફામ બન્યા છે. બાઇક ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. ગીતાનગર વિસ્તારમાં બાઇક ચોરીનો પ્રયાસ. બાઇકનો લોક ન તૂટતા બાઇક ચોરી નિષ્ફળ. ઘરના આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી છે તપાસ.